ધન અને સમૃદ્ધિ આપનાર શુક્ર 7 સપ્ટેમ્બરથી આ રાશિઓ પર મહેરબાન થશે. પ્રગતિની સાથે ઘણો આર્થિક લાભ પણ થશે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે 2 સપ્ટેમ્બરથી 12 રાશિઓમાંથી 5 રાશિઓનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે, જેના કારણે હવે આ રાશિઓ પર ધનના દાતા કુબેર મહારાજની ખૂબ જ કૃપા થવા જઈ રહી છે અને લક્ષ્મી માતાના આશીર્વાદ પણ આ 5 રાશિઓ પર ભારે વરસશે અને હવે તેમને જીવનમાં ખુશીઓ આવશે અને આ 5 રાશિઓ કુબેર દેવની કૃપાથી મળશે ધનવાન. મિત્રો, ચાલો તમને જણાવીએ કે દાનવોનો સ્વામી શુક્ર ટૂંક સમયમાં ચંદ્રના નક્ષત્ર હસ્તમાં પ્રવેશવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકો વિશેષ લાભ મળી શકે છે. તો મિત્રો, તમે બધા જેવો લક્ષ્મી માતાના સાચા ભક્ત હોય તો હવે તો આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ અને બને તેટલું શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો, ચાલો તમને જણાવીએ કે શુક્ર દાનવોનો સ્વામી આકર્ષણ, પ્રેમ, સુખ, સમૃદ્ધિ, ધન, કીર્તિ અને સન્માનનો કારતક માનવામાં આવે છે. તે લગભગ દર 26 દિવસે પોતાની રાશિ બદલી નાખે છે. આવી સ્થિતિમાં શુક્ર રાશિ પરિવર્તન ચોક્કસ રીતે દરેક રાશિના લોકોને જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે. તેમને જણાવી દઈએ કે આ સમયે શુક્ર ઉત્તરા ફાલ્ગુનની ક્ષેત્રમાં સ્થિર છે, પરંતુ 2 સપ્ટેમ્બર તે નક્ષત્ર બદલશે અને હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે. શુક્રનું આ પરિવર્તન ચોક્કસ રીતે દરેક રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરશે. શુક્રના હસ્ત નક્ષત્ર પ્રવેશને કારણે કોઈ રાશિઓને બમ્પર લાભ મળશે અને કયા લોકોનો સંયોગમાં સુધારો જોવા મળશે. મિત્રો, તમને જણાવી દઈએ કે દ્રિક પાંચાંગ અનુસાર શુક્ર 7 સપ્ટેમ્બર સવારે 5:20 કલાકે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે. 13 સપ્ટેમ્બર સુધી નક્ષત્રમાં રહેલ. તેમજ જણાવી દઈએ કે હસ્ત નક્ષત્ર 27 નક્ષત્રોમાંથી 23મું નક્ષત્ર છે અને તેનો સ્વામી ચંદ્ર છે. આ સાથે શુક્ર કન્યા રાશિમાં સ્થિર છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો કે લક્ષ્મી નારાયણના આશીર્વાદ કાયમ તમારી સાથે રહે તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી નારાયણ લખો. નંબર 1, મકર રાશિ. મકર રાશિના લોકો માટે તમને જણાવી દઈએ કે હસ્ત નક્ષત્રમાં શુક્રની ચાલ આ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. મકર રાશિના લોકો દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહે છે, જેના કારણે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આ સાથે શુક્રની કૃપાથી તમે તમારામાં ઘણા બદલાવ જોઈ શકશો અને કરિયરના ક્ષેત્રમાં તમે તમારા માટે કંઈક નવું કરી શકશો. સાથે જ તમારા જીવન પર થોડીક સકારાત્મક અસર પડશે. મિત્રો, જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે, તેમનું સપનું હવે લક્ષ્મી માતાના આશીર્વાદથી ખૂબ જ જલ્દી પૂરું થઈ શકે છે. તમારા કામની પ્રશંસા થશે. આવી સ્થિતિમાં પ્રગતિની સાથે બોનસ મેળવવાના ચાન્સ છે. જે લોકો પોતાનો બિઝનેસ કરે છે તેમને પણ ઘણો ફાયદો મળી શકે છે. તમને અપાર સફળતાની સાથે ધન લાભ થવાની સંભાવના છે. આ ઉપરાંત જો તમે ઘણા વર્ષોથી તમારી આર્થિક પરિસ્થિતિ સાથે સંઘર્ષ કરી રહ્યા છો તો હવે તમને દેવી લક્ષ્મીની કૃપા મળવાની છે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુમાં વધુ મજબૂત બનવાની છે. આ સાથે તમને તમારા જીવન સાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. આવી સ્થિતિમાં તમે સંતુષ્ટ રહી શકો છો. સ્વાસ્થ્ય પણ તમારું બહુ જ સારું રહેશે. સાથોસાથ મિત્રો, અમે તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનાના ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં નથી. હા, મકર રાશિના લોકો માટે તમારા જીવન સાથી સાથે તમારા તાલમેલ બનાવી શકશે. પતિ પત્ની એકબીજા આપણે એક સાથે સમય પસાર કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને વિખરાયેલી વસ્તુઓને ફરીથી ગોઠવવામાં તમારે તમારી શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ મકર રાશિના લોકો પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે. નંબર 2, કન્યા રાશિ. કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ રાશિમાં શુક્ર ગ્રહ
ઉદ્ધર્વ ગૃહમાં સ્થાન પામે છે. તેથી આ રાશિના લોકોને પણ ઘણો લાભ મળી શકે છે. આત્મવિશ્વાસ વધશે. આવી સ્થિતિમાં તમે ઘણા કાર્યોને પૂર્ણ કરવામાં સફળ થઈ શકો છો. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે 2 સપ્ટેમ્બરનો દિવસ તમારા માટે વરદાન આપનારો નથી. કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે હવે લક્ષ્મીજીની કૃપા તમને બહુ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાના છે અને તેના પાત્ર પણ બની જશો. હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવેલ કોઈ પણ કાર્ય હવે તમને જબરદસ્ત ફળ આપશે, લાભો થશે. ચાલો તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી રહેશે. આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ અને ધન લાભ થશે અને મોટી સફળતા મળવાની છે. મિત્રો, તમને તમારા પરિવાર અને જીવનસાથી તમારી મીઠી વાતો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. માતા લક્ષ્મીના કારણે તમારા બધા કામ પૂરા થશે. તમારા પર ભગવાનની વિશેષ કૃપા છે, જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે જ તમારી વચ્ચે જે પણ કામ આવી રહ્યું છે તે યોગ્ય કાર્ય પૂર્ણ થવાના છે. સમૃદ્ધિ અને સંપૂર્ણ વર્ગના સારા સમાચાર મળશે. વડીલોના સ્વાસ્થ્યની વાત કરીએ તો માતા લક્ષ્મીની કૃપાથી તમારું જીવન સફળ થશે. નંબર 3, તુલા. તુલા રાશિના લોકો તમને જણાવીએ કે હસ્ત નક્ષત્રમાં જનાર શુક્ર તુલા રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિમાં શુક્ર હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આ ઘર, કેરિયર અને બિઝનેસ સાથે સંબંધિત માનવામાં પણ આવે છે. આવી સ્થિતિમાં તુલા રાશિના લોકોનું સપનું પૂરું થઈ શકે છે. ચાલો તમને જણાવીએ કે આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે. તેથી સાથે તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે. આવી દેવી લક્ષ્મીના આશીર્વાદ તમને હંમેશા મળતા રહે. તમારા બધા અટકેલા કામો પૂર્ણ થશે. સાથે જ તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મળશે. લક્ષ્મી તુલા રાશિના લોકો તમારી પૂર્વ દેવી માતા લક્ષ્મીની કૃપાથી તુલા રાશિના લોકો પર ધનની વર્ષા થવાની છે. સાથે જ માતા લક્ષ્મીના આશીર્વાદથી તુલા રાશિના લોકો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે અને તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. તુલા રાશિના જાતકોને આવનારા સમયમાં ધન લાભ થશે. નોકરિયાત લોકોને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની મોટી તક મળશે. આ સમય સારો રહેશે. કોઈ ખાસ કામ માટે તમારી પસંદગી થઈ શકે છે. આવનારો સમય તમારા માટે સારો રહેશે. તમારી વાતોના પ્રભાવથી સમાજમાં તમારું સન્માન વધશે. તમને કોઈ મોટા કામમાં સફળતા મળશે. વેપારમાં લાભ થવાની સંભાવના પણ છે. તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો. એ જ સમયે તમે કોઈ ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત જણાશો. બાકી રહેલા કામ પૂરા થશે અને કોઈ ખાસ કામ માટે તમારી લાંબી યાત્રા પર જવું પણ પડી શકે છે. તમે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો. તમને તમારા સાસરીઓ તરફથી ઘણી મદદ મળી શકે છે. તમારા ઘરમાં કોઈ નવા મહેમાન આવવાની શક્યતાઓ પણ છે. તમે તમારા પરિવાર સાથે ખુશીથી સમય પસાર કરવાના છો. મિત્રો, આ સમયનો પૂરો લાભ ઉઠાવી અને તેને સરખી જવા ના દો. નંબર 4, મેષ રાશિ. મેષ રાશિના લોકોને કહો કે શુક્ર હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે તે તરત જ તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. મિત્રો, શુક્ર ભગવાન તમારા માટે ખૂબ જ શુભ ફળ લઈને આવ્યા છે. અમે તમને જણાવી દઈએ કે વેપારીઓ માટે આ એક સારા સમાચાર છે, કારણ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારો બિઝનેસ મોટો થશે અને નફો પણ કમાશો. સાથે મળીને તમને જણાવી દઈએ કે જો તમારું કોઈ કામ અટવાયું કે પેન્ડિંગ હતું
તે શુક્રની કૃપાથી તે ચોક્કસપણે ગતિ પ્રાપ્ત કરશે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે વ્યવસાય અથવા નિયમિત નોકરી કરનારાઓ માટે આ સમય ફળદાયી રહેશે. સાથે જ પારિવારિક જીવનમાં પણ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ના રહો. તમને જણાવી દઈએ કે શુક્રની કૃપાથી ઓફિસમાં તમારું કાર્ય ફળદાયી રહેશે. તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે. ગુરુની કૃપાથી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી પણ સારી સફળતા મળશે. જીવનમાં ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર આવકના નવા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે. પરંતુ બિનજરૂરી ખર્ચા ટાળવામાં આવશે, પરંતુ નિયંત્રિત તેને રાખવા જોઈએ અને સમજદારપૂર્વક રોકાણ કરો. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારા પ્રેમીમાં નવો રોમાંસ આવશે. પ્રપોઝ કરવાની યોજના પણ બનાવી શકો છો. 2 સપ્ટેમ્બરે તમને સકારાત્મક પ્રતિસાદ તેમજ તમારા પૂર્વ ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદ મળશે. એ જ સમયે તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. અમે તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને સફળતા મળશે. તેની સાથે જ કોઈ પારિવારિક સમસ્યા પણ દૂર થશે. લગ્નની પુષ્ટિ થઈ શકે છે. પારિવારિક જીવન ચાલશે, સમૃદ્ધ બનશે, ધનલક્ષ્મી યોગ બનશે. શુક્રની કૃપાથી 2 સપ્ટેમ્બરનો દિવસ સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે. નંબર 5, સિંહ રાશિ. તમને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો માટે શુક્રનું હસ્ત નક્ષત્ર જવું સિંહ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના લોકો માટે આવકના નવા સ્ત્રોત ખુલશે. આ સાથે શુક્ર ગ્રહની કૃપાથી નવા સંયોગ બનશે. હવે તમારો દિવસ ખૂબ જ સારો રહેશે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને હવે સખત મહેનત કરવાની જરૂર છે. તમને ચોક્કસ સફળતા મળશે. આની સાથે વેપારીઓને પણ સારા ફાયદા થશે. મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે તમે તમારા પરિવાર સાથે કોઈ શુભ યાત્રા પર જઈ શકો છો. તમે પણ ત્યાં જઈ શકો છો, જેનાથી તમારા પરિવારમાં ખુશીઓ આવશે. પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવશે. મિત્રો, જે લોકો કોર્ટ કેસના ઝંઝટમાં રહ્યા છે હવે તેમને પણ જલ્દી ન્યાય મળવાની શક્યતા છે. હવે તેમને તેમના પર દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે, જેના કારણે હવે તમને તેમના કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. જેઓ વરકન્યાની શોધમાં છે તેમની પરેશાનીઓનો અંત આવવાનો છે, કારણ કે બહુ જલ્દી તેમના ઘરમાં શહેનાઈ રમાડવાની છે. નવેમ્બર ડિસેમ્બર સુધીના તેમના લગ્નની શક્યતાઓ છે. મિત્રો, તમને જણાવી દઈએ કે પિતાને પુત્ર તરફથી કોઈ સારા સમાચાર મળવાની પણ સંભાવના છે. જે લોકોનો જન્મદિવસ સપ્ટેમ્બર મહિનામાં છે તે તમામ લોકોને હવે શુક્રની કૃપાથી લાભ થશે અને તેમનો સમય ખૂબ જ શુભ રહેશે. તમારા જીવન સાથીના સ્વાસ્થ્યની વાત કરીએ તો તેમનું સ્વાસ્થ્ય પણ નિશ્ચિત રહેશે. મિત્રો, સુખના હસ્ત નક્ષત્ર જવાથી તમને ઘણો ફાયદો થશે. તો મિત્રો, આ બધી રાશિઓને શુક્રદેવના આશીર્વાદ મળશે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં એકવાર રાધે રાધે જરૂર લખજો. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.